કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12નું ચેપ્ટર નંબર 2 દ્રાવણ. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ તો પહેલો પોઈન્ટ છે, રોજિંદા જીવનમાં આપણે શુદ્ધ પદાર્થો કરતાં દ્રાવણ એટલે કે સમાંગ મિશ્રણ સાથે વધુ સંકળાયેલા છીએ. એટલે કે આપણા રોજબરોજના જીવનમાં આપણે મિશ્રણો, એમાં પણ સમાંગ મિશ્રણ કે જેને દ્રાવણ કહેવામાં આવે છે તેની સાથે વધુ સંકળાયેલા હોઈએ છીએ. ઉદાહરણમાં જોઈએ તો બ્રાસ એટલે કે પિત્તળ જે મિશ્ર ધાતુ છે, કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ, પછી છે જર્મન સિલ્વર, એ કોપર, ઝિંક અને નિકલની મિશ્ર ધાતુ છે. પછી બ્રોન્ઝ એટલે કે કાંસુ, એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો આ બધી જ મિશ્ર ધાતુ છે એક સમાંગ મિશ્રણ છે, તો તેને આપણે દ્રાવણો કહી શકીએ. ત્યાર પછી વાત કરીએ, પાણીની અંદર ફ્લોરાઇડની 1 ppm જેટલી સાંદ્રતા એ દાંતનો ક્ષય રોકે છે. એટલે દાંતનો ક્ષયન રોકવા માટે ફ્લોરાઇડની 1 ppm જેટલી સાંદ્રતા જરૂરી છે. પરંતુ જો તેનું પ્રમાણ 1.5 ppm કરતાં વધી જાય અથવા તો 1.5 ppm થાય તો દાંત પર ડાઘા પડે છે. અને તેના કરતાં પણ જો ફ્લોરાઇડની સાંદ્રતા વધે તો તે ઝેરી નીવડી શકે છે. દાખલા તરીકે વાત કરીએ તો સોડિયમ ફ્લોરાઇડ એની વધુ સાંદ્રતા ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે. પછી વાત કરીએ, નસમાં અપાતા ઇન્જેક્શન હંમેશા આયનીય ક્ષારની અમુક સાંદ્રતા ધરાવતા પાણીમાં બનાવેલ હોય છે. એટલે કે ઇન્જેક્શનની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહીની અંદર આયનીય ક્ષારની અમુક સાંદ્રતા જાળવવામાં આવે છે, કારણ કે તે સાંદ્રતા લોહીમાંના પ્લાઝમાની સાંદ્રતા એની સાથે સુમેળ ધરાવે છે અને તે જરૂરી છે. આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે પ્રવાહી દ્રાવણોની વાત કરવાની છે. દ્રાવણો 3 પ્રકારના હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. પરંતુ ચેપ્ટરમાં આપણે વધુ ચર્ચા પ્રવાહી દ્રાવણો વિશે જ કરશું. અને આ પ્રવાહી દ્રાવણોના વિવિધ ગુણધર્મો, જેને મુખ્યત્વે સંખ્યાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે, તેના વિશે વાત પણ કરશું. પ્રસ્તાવના બાદ આપણે દ્રાવણ વિશે વધુ સમજ મેળવીએ તો સૌપ્રથમ દ્રાવણ એટલે કે 2 કે તેથી વધારે ઘટકોનું સમાંગ મિશ્રણ. તો પહેલાં આપણે વાત કરી ગયા છે કે મિશ્રણોની અંદર જે સમાંગ મિશ્રણ છે તેને દ્રાવણ કહી શકાય, પરંતુ વિસમાંગ મિશ્રણને દ્રાવણ કહી શકાય નહીં. એના ઉદાહરણો જોઈએ આપણે તો સૌપ્રથમ પાણી અને મીઠું, જેને આપણે મીઠાનું જલીય દ્રાવણ કહીએ છીએ. તો તેમાં તમે જોઈ શકો કે જે મીઠાના કણો છે એ પાણીની અંદર એક સરખી રીતે બધી જ જગ્યાએ ફેલાયેલા હોય છે. મીઠાના કણોનું પ્રમાણ આ બીકરમાં દરેક જગ્યાએ એક સમાન છે, અને આવા મિશ્રણને આપણે સમાંગ મિશ્રણ કહીએ છીએ. તો પાણી અને મીઠાનું જે સમાંગ મિશ્રણ છે એને દ્રાવણ કહી શકાય. પરંતુ પાણીની સાથે જો આપણે રેતી ઉમેરીએ તો તેને આપણે જ્યાં સુધી હલાવતા રહીએ ત્યાં સુધી રેતીના કણો અંદર ફરશે, પરંતુ ત્યારબાદ તે રેતીના કણો નીચે બેસી જાય છે. તો આ મિશ્રણને આપણે વિસમાંગ મિશ્રણ કહીએ છીએ, કારણ કે રેતીના કણો પાણીમાં બધી જગ્યાએ એક સરખી રીતે ફેલાયેલા નથી, ફક્ત નીચેની બાજુએ છે. તો આ વિસમાંગ મિશ્રણ છે તેને દ્રાવણ કહી શકાય નહીં.
તેવી જ રીતે આગળ વાત કરીએ, બંને પ્રવાહી લઈએ આપણે, પાણી અને ઇથેનોલ. તો પાણી ને ઇથેનોલ છે એ સમાંગ મિશ્રણ બનાવે છે, એટલે કે આ બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થઈ જાય છે, તો તેને દ્રાવણ કહી શકાય. પરંતુ આપણે પાણી અને તેલ લઈએ તો તેલ છે એ પાણીની ઉપર અલગ સ્તર બનાવે છે, પાણી સાથે મિશ્ર થતું નથી. તેથી આ બંને પ્રવાહી છે એ વિસમાંગ મિશ્રણ બનાવે છે, તો તેને દ્રાવણ કહી શકાય નહીં. હવે દ્રાવણની અંદર રહેલા ઘટકોની વાત કરીએ તો આ ઘટકો બે પ્રકારના હોય છે, દ્રાવ્ય અને દ્રાવક. હવે દ્રાવક કોને ગણવું અને દ્રાવ્ય કોને ગણવું? તો દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય તેને દ્રાવક કહેવામાં આવે છે, અને તેના સિવાયના બાકીના બધા જ ઘટકોને દ્રાવ્ય કહી શકાય. દાખલા તરીકે વાત કરીએ, મીઠાનું જલીય દ્રાવણ જે અહીંયા ઉપર આપણે દર્શાવેલું છે, તો તેમાં પાણી અને મીઠું આ બે ઘટકો છે. ચલો તો વિચારો, એની અંદર કોનું પ્રમાણ છે એ વધુ છે? તો પાણીનું પ્રમાણ વધુ છે, તો તે દ્રાવક બનશે, અને મીઠું એનું પ્રમાણ ઓછું છે, તો તે દ્રાવ્ય બનશે. તેના પછી બીજું એક ઉદાહરણ લઈએ, લીંબુ શરબત જે આપણે પીએ છીએ, તે પણ એક સમાંગ મિશ્રણ જ છે, તે પણ એક દ્રાવણ જ છે. ચાલો તો લીંબુ શરબત છે એની અંદર સૌથી વધુ પ્રમાણ કોનું હોય છે? તો કે પાણીનું. તો પાણી છે એ દ્રાવક છે. તેના સિવાયના બાકીના ઘટકો એટલે કે મીઠું, ખાંડ અને લીંબુનો રસ, આ ત્રણેય એ દ્રાવ્ય છે. હવે આ ચેપ્ટરમાં આપણે દ્વિઅંગી દ્રાવણો વિશે જ વાત કરવાની છે, એટલે કે એની અંદર એક જ દ્રાવ્ય ઘટક હોય અને એક જ દ્રાવક. હવે દ્રાવણ છે એના પ્રકારો એ ભૌતિક અવસ્થાને આધારે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો દ્રાવણની આ ભૌતિક અવસ્થા કોના પર આધાર રાખશે? તો કે દ્રાવણની અંદર જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે છે તે ઘટક ઉપર દ્રાવણની ભૌતિક સ્થિતિ આધારિત છે. એટલે કે દ્રાવણની ભૌતિક અવસ્થા એ દ્રાવક પર આધાર રાખે છે. એટલે કે દ્રાવક એ જો ઘન હોય તો દ્રાવણ પણ ઘન હશે, દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ પણ પ્રવાહી બને, દ્રાવક છે એ વાયુ અવસ્થા ધરાવતું હોય તો દ્રાવણની પણ ભૌતિક અવસ્થા વાયુ હોય. હવે આપણે દ્રાવણનું ભૌતિક અવસ્થાને આધારે પ્રકાર એના વિશે વાત કરીએ. ચલો હવે આપણે જોઈએ દ્રાવણના પ્રકારો તેની ભૌતિક અવસ્થાને આધારે. તો ત્રણ પ્રકારો છે, વાયુમય દ્રાવણો, પ્રવાહી દ્રાવણો અને ઘન દ્રાવણો. તો વાયુમય દ્રાવણો અગાઉ વાત કરી એ રીતે આ દ્રાવણની ભૌતિક અવસ્થા એ દ્રાવક પર આધાર રાખશે. તો દ્રાવણની ભૌતિક અવસ્થા વાયુ છે તો તમે જોઈ શકો કે દ્રાવકની ભૌતિક અવસ્થા વાયુ જ હશે. એવી જ રીતે દ્રાવણની ભૌતિક અવસ્થા પ્રવાહી છે તો દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી જ જોવા મળશે, અને દ્રાવણની ભૌતિક અવસ્થા ઘન છે તો દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન જ હોય. ઉદાહરણોની વાત કરીએ તો વાયુમય દ્રાવણોમાં સૌથી પહેલા દ્રાવક વાયુ અને દ્રાવ્ય પણ વાયુ. તો એના ઉદાહરણમાં ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ એનું મિશ્રણ, એનું સમાંગ મિશ્રણ લઈ શકાય. જો કે કોઈ પણ
વાયુઓનું મિશ્રણ હંમેશા સમાંગ મિશ્રણ જ બને છે, જે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ. કારણ કે વાયુઓના અણુઓ વચ્ચે જગ્યા વધારે હોય છે, તો લગભગ બધા જ વાયુઓ એકબીજામાં સમાંગ રીતે મિશ્ર થાય છે, તો તેને આપણે દ્રાવણ કહી શકીએ. તો કોઈ પણ બે વાયુઓનું મિશ્રણ એને આપણે દ્રાવણ કહી શકીએ. બીજું જોઈએ તો દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક વાયુ. તો એના ઉદાહરણમાં છે ક્લોરોફોર્મ અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. તો નાઇટ્રોજન વાયુવાળા વાતાવરણમાં જ્યારે ક્લોરોફોર્મની બાષ્પ છે એ એક સરખી રીતે મિશ્રિત થયેલી હોય તો તેની અંદર વધુ પ્રમાણ છે એ નાઇટ્રોજનનું છે, એટલે એ વાયુમય દ્રાવક છે, અને ઓછું પ્રમાણ છે એ ક્લોરોફોર્મ છે જે પ્રવાહી છે, તો તે દ્રાવ્ય બનશે. ત્રીજું ઉદાહરણ લઈએ. દ્રાવ્ય છે એ ઘન અવસ્થા ધરાવતું હોય અને દ્રાવક છે એ વાયુ અવસ્થા. તો એમાં નાઇટ્રોજન વાયુવાળા વાતાવરણમાં કપૂર એના ઘન કણો તરતા હોય તો તેને આપણે ઘન વાયુ પ્રકારનું દ્રાવણ કહી શકીએ. અહીં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ છે અને કપૂરના ઘન કણો એનું પ્રમાણ ઓછું છે, એટલે એ દ્રાવ્ય બનશે. દ્રાવણમાં બીજો પ્રકાર પ્રવાહી દ્રાવણો. એમાં પહેલું દ્રાવ્ય વાયુમય સ્વરૂપ ધરાવે અને દ્રાવક પ્રવાહી સ્વરૂપ ધરાવે. તો પાણીની અંદર દ્રાવ્ય થયેલો ઓક્સિજન, જેની અંદર પાણીનું પ્રમાણ વધુ છે અને ઓક્સિજન છે એનું પ્રમાણ ઓછું છે, તો તે દ્રાવ્ય બનશે. બીજું છે પ્રવાહી દ્રાવ્ય, પ્રવાહી દ્રાવકમાં. તો તેમાં કોઈ પણ બે એવા પ્રવાહી લઈ શકાય કે જે એકબીજામાં મિશ્ર થતા હોય. અહીં આપણે ઇથેનોલ અને પાણી એનું સમાંગ મિશ્રણ લીધેલું છે, જેની અંદર આપણે પાણીનું પ્રમાણ વધુ છે તો તેને દ્રાવક ગણીએ અને ઇથેનોલનું પ્રમાણ ઓછું છે તો તેને દ્રાવ્ય ગણીએ. પછી વાત કરીએ દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી. તો આ જે દ્રાવણનો પ્રકાર છે તેનો આપણે રોજબરોજના જીવનમાં પણ વધુ ઉપયોગ કરીએ છીએ. એટલે કે કોઈ પણ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય તેવો પદાર્થ ઓગાળવામાં આવે તો તે આ પ્રકારનું જ મિશ્રણ બનશે. અહીં આપણે એક્ઝામ્પલમાં લીધું છે પાણીની અંદર દ્રાવ્ય થયેલો ગ્લુકોઝ, એટલે કે ગ્લુકોઝનું જલીય દ્રાવણ. તો ગ્લુકોઝ ઘન છે એટલે દ્રાવ્ય, અને પાણી છે એ પ્રવાહી દ્રાવક. અહીં તમે મીઠાનું જલીય દ્રાવણ લઈ શકો, ખાંડનું જલીય દ્રાવણ લઈ શકો, એ બધા જ આ પ્રકારના દ્રાવણો થશે. દ્રાવણોમાં છેલ્લો પ્રકાર છે ઘન દ્રાવણો. તેમાં પહેલું દ્રાવ્ય વાયુ સ્વરૂપ ધરાવે અને દ્રાવક છે એ ઘન સ્વરૂપ ધરાવે. તો ઉદાહરણમાં છે હાઇડ્રોજન વાયુ, એનું પેલેડિયમ ધાતુમાં શોષણ. પેલેડિયમ ધાતુ છે એનો એક ગુણધર્મ છે કે એ હાઇડ્રોજન વાયુ એનું ઘણું બધું પ્રમાણ છે એ પોતાનામાં શોષી શકે છે, અને તેના કારણે આ પેલેડિયમ અને હાઇડ્રોજનનું જે આ દ્રાવણ છે તેનો ઉપયોગ રિડક્શન કરતા ઉદ્દીપક તરીકે પણ કરવામાં આવે છે, હાઇડ્રોજનેશન માટે પણ કરવામાં આવે છે. તો તેની અંદર પેલેડિયમ એનું પ્રમાણ વધુ છે તો તે દ્રાવક છે, અને હાઇડ્રોજન જે અંદર શોષાયેલો છે તેનું પ્રમાણ ઓછું છે જે વાયુ છે. પછીનું લઈએ પ્રવાહી ઘન. તો અહીંયા ઉદાહરણમાં તમે એમાલ્ગમ લઈ શકો. આ એક એમાલ્ગમ છે. એમાલ્ગમ એટલે જેની અંદર પારો છે મર્ક્યુરી અને બીજી કોઈ ધાતુ એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે, જે એક પેસ્ટ જેવી રચના ધરાવે છે.
તેને પારામાં બનાવેલો સંરસ અથવા તો પારામાં બનાવેલો એમાલ્ગમ કહેવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલમાં આપણે લીધું છે મર્ક્યુરી, પારામાં બનાવેલો સોડિયમ ધાતુનો એમાલ્ગમ. સોડિયમ ધાતુનું પ્રમાણ થોડું વધુ હશે અને પારાનું પ્રમાણ ઓછું હશે. તો પારો છે એ દ્રાવ્ય, સોડિયમ ધાતુ ઘન સ્વરૂપ ધરાવે છે એ દ્રાવક. અહીં ઝિંક ધાતુ પણ લઈ શકાય, તો ઝિંક ધાતુનો સરસ ગણાય. એવી રીતે મેગ્નેશિયમ ધાતુનો સરસ. આ બધા જ જે ઉદાહરણો છે એ આ જ પ્રકારના દ્રાવણો થશે, પ્રવાહી ઘન. અને છેલ્લું ઉદાહરણ લઈએ જેમાં દ્રાવ્ય પણ ઘન છે અને દ્રાવક પણ ઘન છે. તો તેમાં જે બધી મિશ્ર ધાતુઓ છે એ ઉદાહરણ તરીકે લઈ શકાય, જે અગાઉ પણ આપણે પ્રસ્તાવનામાં જોયેલું છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કોપર અને ગોલ્ડ. એયુ એટલે ગોલ્ડ. કોપર અને ગોલ્ડનું મિશ્રણ, જે સોનાના ઘરેણાઓ જે આપણે બનાવીએ છીએ તેમાં ગોલ્ડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે ને એની અંદર થોડું ઘણું પ્રમાણ કોપરનું ઉમેરવામાં આવે છે, જેથી તેને યોગ્ય આકાર આપી શકાય, તેની મજબૂતાઈમાં વધારો કરી શકાય. તો કોપર છે અહીંયા દ્રાવ્ય તરીકે વર્તશે અને ગોલ્ડ છે એ દ્રાવક તરીકે વર્તશે. હવે પછીનો ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક છે. આના પર ઘણા બધા પ્રશ્નો પણ આવે છે. એ છે સાંદ્રતા. તો સાંદ્રતા એટલે શું? પહેલા તેની વ્યાખ્યા જોઈએ. તો દ્રાવણમાં રહેલ ઘટકોનું પ્રમાણ દર્શાવતી અભિવ્યક્તિ, તેને સાંદ્રતા કહેવાય. આપણે અગાઉ વાત કરી કે દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક એવા ઘટકો આવેલા હોય છે. તો તેનું પ્રમાણ કેટલું છે એ દર્શાવતી એક અભિવ્યક્તિ, તેને સાંદ્રતા કહેવામાં આવે છે. હવે આ અભિવ્યક્તિ બે રીતે કરવામાં આવે છે. એક તો ગુણાત્મક રીતે અને બીજું છે માત્રાત્મક અથવા તો જથ્થાત્મક રીતે. ગુણાત્મક રજૂઆતમાં જોઈએ તો તેમાં દ્રાવણોને બે રીતે, એટલે કે મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ, એમ બે રીતે રજૂ કરવામાં આવે છે. તો મંદ દ્રાવણ એટલે જેમાં દ્રાવ્યનો સાપેક્ષ જથ્થો ઓછો હોય અને સાંદ્ર દ્રાવણ એટલે દ્રાવ્યનો સાપેક્ષ જથ્થો વધુ હોય. દાખલા તરીકે તમે બે બીકર લ્યો, બંને બીકરમાં એક સરખું દ્રાવક લ્યો, એટલે કે બંનેની અંદર દાખલા તરીકે તમે 100 ml પાણી લ્યો છો. એક બીકરની અંદર તમે 1 ગ્રામ મીઠું ઓગાળો છો, બીજા બીકરમાં 2 ગ્રામ મીઠું ઓગાળો છો. તો 1 ગ્રામ વાળું જે દ્રાવણ બનશે એ મંદ દ્રાવણ ગણાય 2 ગ્રામની સાપેક્ષે, અને 2 ગ્રામ મીઠું પાણીમાં જે ઓગાળેલું છે 100 ml પાણીમાં, એ જે દ્રાવણ બનશે એ પેલા 1 ગ્રામ વાળા દ્રાવણ કરતાં વધુ સાંદ્ર દ્રાવણ ગણાશે. એટલે આ મંદ અને સાંદ્ર જે અભિવ્યક્તિ છે એ હંમેશા એકબીજાની સાપેક્ષે રજૂ કરવામાં આવે છે. પરંતુ પ્રયોગશાળામાં આ પ્રકારની અભિવ્યક્તિ એટલી બધી વધારે ઉપયોગી હોતી નથી, કારણ કે આ અભિવ્યક્તિને આધારે દ્રાવકની અંદર દ્રાવ્ય ઘટકનું પ્રમાણ કેટલું છે તેની કોઈ માહિતી મળતી નથી. તેના માટે આપણે હવે જથ્થાત્મક રજૂઆત, એના માટેની જુદી જુદી રીતોની વાત કરીએ. એટલે કે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો. એમાં સૌથી પહેલું છે દળ ટકાવારી. હવે જે આગળ બધા ટોપિક આવશે ખૂબ જ અગત્યના છે, તેમાંથી વારંવાર પ્રશ્નો અને તે આગળ પણ ઘણું બધું ઉપયોગમાં આવે છે. તો સૌથી પહેલું આપણે વાત કરીએ દળ ટકાવારી, જેને સંજ્ઞામાં પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ તરીકે દર્શાવવામાં આવે છે. પહેલા તેની વ્યાખ્યાની વાત કરીએ તો 100 ગ્રામ દ્રાવણમાં રહેલા ઘટકના ગ્રામમાં દળને તે દ્રાવણમાં તે ઘટકની દળ ટકાવારી કહે છે.
એટલે કે 100 ગ્રામ દ્રાવણની અંદર ઘટકના જેટલા ગ્રામ હોય તે ગ્રામને તે ઘટકની તે દ્રાવણમાં દળ ટકાવારી કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવે. દાખલા તરીકે 10 ગ્રામ ગ્લુકોઝ 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ એટલે આપણું દ્રાવણ છે એ 100 ગ્રામ બનશે. તો આ 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ ગ્લુકોઝ છે એટલે જે પહેલો ઘટક છે ગ્લુકોઝ જે દ્રાવ્ય ગણાય. તો આ ગ્લુકોઝ ઘટક એના 10 ગ્રામ છે. તો આ 100 ગ્રામ દ્રાવણમાં ગ્લુકોઝની દળ ટકાવારી 10% ગણાય, 10% વેઇટ બાય વેઇટ. અને દ્રાવણમાં પાણીની દળ ટકાવારી જોઈએ તો 90% ગણાશે, કારણ કે 100 ગ્રામમાં 90 ગ્રામ પાણી છે. પરંતુ સામાન્ય રીતે દળ ટકાવારી હંમેશા એ દ્રાવ્યની સાપેક્ષે જ દર્શાવવામાં આવે છે. એટલે જો તમને એમ કહેવામાં આવે કે ગ્લુકોઝનું 10% વેઇટ બાય વેઇટનું જલીય દ્રાવણ, તો એનો મતલબ તેની અંદર 10 ગ્રામ ગ્લુકોઝ હશે અને 90 ગ્રામ પાણી. અહીં એક ઉદાહરણ આપેલું છે કે બજારમાં મળતું બ્લીચિંગ દ્રાવણ. બ્લીચિંગ શબ્દ તમે સાંભળેલો હોય કે જે રંગની અશુદ્ધિઓને દૂર કરવા માટે વપરાતું એક દ્રાવણ છે. તેને બ્લીચિંગ દ્રાવણ કહેવામાં આવે છે. તો આ બ્લીચિંગ દ્રાવણમાં 3.62% સોડિયમ હાઇપોક્લોરાઇડ પાણીમાં હોય છે. તો એનો અર્થ શું થાય? તો કે 100 ગ્રામ જો તમે દ્રાવણ લ્યો, 100 ગ્રામ બ્લીચિંગ દ્રાવણ લો, તો તેની અંદર 3.62 ગ્રામ સોડિયમ હાઇપોક્લોરાઇટ હશે અને બાકીનું 96.38 ગ્રામ એ પાણી હશે. તો 96.38 અને 3.62 એટલે કુલ દ્રાવણ થશે 100 ગ્રામ. તેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટની દળ ટકાવારી 3.62% ગણાય. અને જો પાણીની ટકાવારી, જે જનરલી એ રીતે રજૂ કરવામાં આવતું નથી, પરંતુ આપણી સમજણ માટે પાણીની દળ ટકાવારી 96.38% ગણાય. હવે દળ ટકાવારી ગણવા માટે આપણે સૂત્ર સમજીએ. તો કોઈ પણ ઘટકના દળ ટકા અથવા તો કોઈ પણ ઘટકની દળ ટકાવારી બરાબર દ્રાવણમાં તે ઘટકનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કુલ દળ તે પણ ગ્રામમાં અને એને ગુણ્યા 100. આ સૂત્રમાં જો દળ આપણે ગ્રામમાં ગણીએ તો બધા જ દળ ગ્રામમાં રાખવાના, અને જો કિલોગ્રામમાં ગણીએ તો કિલોગ્રામમાં, પરંતુ જનરલી આપણે ગ્રામમાં લેતા હોઈએ છીએ. ચલો, દળ ટકાવારી ઉપર આધારિત એક પ્રશ્ન લઈએ. લખાણ સંબંધિત પ્રશ્નનો 2.1 છે કે જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. તો અહીં જોઈ શકાય કે આપણને બેન્ઝીન, જેનું પ્રમાણ ઓછું છે 22 ગ્રામ છે, તે દ્રાવ્ય થશે, તેની દળ ટકાવારી ગણવાની છે. અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે દ્રાવક છે તેની પણ દળ ટકાવારી ગણવાની છે. તો આ કોયડા 2.1 નો ઉકેલ. તો રકમ પરથી દ્રાવ્ય જે બેન્ઝીન છે C6H6 તેનું દળ એ 22 ગ્રામ, દ્રાવક એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે બીજો ઘટક છે તેનું પ્રમાણ 122 ગ્રામ. આ બંને ઘટકો એનો દળનો સરવાળો કરીએ
એટલે આપણને દ્રાવણનું દળ મળશે. તો દ્રાવણનું કુલ દળ 122 ગ્રામ વત્તા 22 ગ્રામ એટલે કે 144 ગ્રામ થશે. હવે બેન્ઝીનની દળ ટકાવારી આપણે ગણીએ તો દ્રાવણમાં બેન્ઝીનની દળ ટકાવારી બરાબર સૂત્ર પ્રમાણે આપણે લખી શકીએ. ઉપર આવશે ઘટકનું દળ. તો આપણે કયા ઘટકની દળ ટકાવારી ગણવી છે? તો કે બેન્ઝીનની. તો ઉપર આવશે બેન્ઝીનનું દળ અને નીચે છેદમાં આવશે દ્રાવણનું કુલ દળ, એને ગુણ્યા 100. તો બેન્ઝીનનું દળ એ છે 22 ગ્રામ છેદમાં દ્રાવણનું કુલ દળ 144 ગ્રામ ને એને ગુણ્યા 100. એનું સાદુરૂપ આપતા એનો જવાબ આવશે 15.28%. એટલે કે બેન્ઝીનની દ્રાવણમાં દળ ટકાવારી 15.28% ગણાશે. હવે બીજો ઘટક છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો દ્રાવણમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ઉપર પ્રમાણે તેનું સૂત્ર લખી શકાય કે ભાઈ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ અંશમાં આવશે છેદમાં દ્રાવણનું કુલ દળ ને એને ગુણ્યા 100. એ રીતે પણ કરી શકાય, પરંતુ હંમેશા આપણે ટકાવારીનો સરવાળો કરીએ તો 100 જ મળવાનું છે. ને અહીં દ્રાવણની અંદર બે જ ઘટકો છે, બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો જો એક ઘટકની દળ ટકાવારી મળી ગઈ છે અને બીજા ઘટકની દળ ટકાવારી ગણવી છે તો 100 માંથી બાદ કરીએ તો બીજા ઘટકની દળ ટકાવારી મળી જશે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી બરાબર 100 માઇનસ 15.28 અને તેનું બાદબાકી કરતા આપણને જવાબ મળશે 84.72%.